શ્રીકાંતભાઈ માલદે છે, પોતે ગૌશાળાના સંચાલક છે, એમના પત્ની પણ એમની સાથે છે. તમને જાણીને નવાઈ લાગે કે પોતે જૈન છે. 7 પેઢીઓમાં કોઈએ ઢોરનું એટલે કંઈ એક પૂંછડું ના પકડ્યું હોય એવા આ પતિ પત્ની બંને એ અમદાવાદની બાજુમાં ગાંધીનગરમાં એ પોતે ગૌશાળા ચલાવે છે. બંને પતિ પત્ની બંને ટ્રેન એન્જિનિયર છે અને પોતપોતાના વ્યવસાયમાં મેં કીધું કે મધ્ય ભાગમાં એ પોતે સફળ હતા. એક સાથે નોકરી છોડીને એ વિચાર કર્યો કે ભાઈ આપણે ચલો પશુપાલન કરવું છે, ખેતી ખેડૂત બની જવું છે, પશુપાલક બની જવું છે. તો તમારા જીન્સમાં તો એ મોટે ભાગે હોતું નથી, એટલે પશુપાલક જાતિઓ બહુ બધી છે. જૈનોમાં એ ખેતી એ બહુ જૂજ, એટલે હું 1-2 લોકોને ઓળખું છું, એમાંના તમે છો. મારે એ જાણવું છે કે આઈટી એન્જિનિયર બનાવવા માટે બહુ બધા મતતા હોય, એકવાર ભણી લે તો સફળ આઈટી એન્જિનિયર થવું એ આજના સમયમાં ખૂબ મોટી વાત છે. અને મા બાપ પણ એના ઉદાહરણ દે કે મારો દીકરો ગૂગલમાં છે કે એમેઝોનમાં છે કે અહીંયા નોકરી કરે છે. તમે બંને કેમ એ વાતને અચાનક છોડી દીધી અને આ રસ્તે તમે ચાલી નીકળ્યા? બિલકુલ હેમંતભાઈ. સો શરૂઆત કેમ થઈ? ઘણા બધા લગભગ જેને મળીએ સેમ પ્રશ્ન પૂછતા હોય. અમે લગભગ 10 થી 12 વર્ષ કોર્પોરેટ જોબ્સ કરી. હું આઈટીમાં હતો, મારી વાઇફ ચાર્મી છે, કેમિકલ એન્જિનિયર છે, ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર હતી. પણ અમને ક્યાંક લાગતું હતું કે અમે જે લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, જે ખાવાનું ખાઈ રહ્યા છે અને જે દરરોજની ભાગ દોડ છે, એના પછી જે હેલ્થ મેન્ટેન થવી જોઈએ એ નથી થતી. નંબર 1. બીજું અમને એવું થયું કે આપણે ગમે એટલી મોંઘી પણ વસ્તુ લઈશું પણ માર્કેટમાં ઓથેન્ટિક સોર્सेस નથી મળતા, કે આપણે કોઈને ટ્રસ્ટ નથી કરી શકતા કે આને ત્યાંથી લઈશું તો સારું જ મળશે. ત્રીજું, 2014માં મારા ફાધરની કેન્સરના કારણે ડેથ પણ થઈ અને ત્યારે અમે હજી વધારે અવેર થઈ ગયા આ બાબત કે આપણે હેલ્થ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ અને એના ઉપર આપણે કામ કરવું જોઈએ. અને મને અને ચાર્મીને પહેલેથી નેચર છે, એગ્રીકલ્ચર છે, હેલ્ધી ફૂડ છે એનો શોખ હતો. અને આપણે જેમ તમે કીધું કે અમે વાણિયાર્યા, એટલે એમ થયું કે ભલે કંઈક નાનું કરીએ પણ પોતાનું કંઈક કરીએ. એટલે આ 4-5 બધા સમીકરણો ભેગા થયા અને 6-8 મહિનાની મેં ડીપ રિસર્ચ કરી. અને જેમ તમે કીધું કે 3-4 પેઢીમાં કોઈએ ખેતી નથી કરી, અમારા પાસે પોતાની 1 વીઘો પણ જગ્યા નથી, પણ શહેરની નજીક આપણે શું કરી શકીએ ઓછી જગ્યામાં રેન્ટ પર કે લીઝ પર લઈને. તો એમાંથી નક્કી કર્યું કે ડેરી ફાર્મિંગ એક એવી વસ્તુ છે જેમાં ઓછી જગ્યામાં આપણે વધારે પ્રોડક્ટ્સ બનાવી શકશું અને વધારે લોકો સુધી પહોંચી શકશું. એટલે પછી અમે નક્કી કર્યું. એમાં પણ ઘણા બધા સજેશન્સ હતા કે કોઈ કે ભેંસનો તબેલો કરો, કોઈ કે HF ગાયનો કરો, એમાં પ્રોફિટ માર્જિન્સ વધારે છે. પણ 2017માં જયારે અમે શરૂ કર્યું ત્યારે હજી ગીર ગાયનું, A2 મિલ્કનું ચલણ ઓછું હતું, હજી સમજ ઓછી હતી. પણ અમને થયું કે ફ્યુચર આનું જ છે, ફ્યુચર ઓર્ગેનિક ફાર્મિંગનું જ છે, ફ્યુચર હેલ્ધી ફૂડનું જ છે. અને ગાયના આ ગીર ગાયના ખાલી દૂધ નહીં પણ એના ગોબર અને ગૌમૂત્રની પણ એટલી જ મહત્વતા છે. અને એને જો સાચી રીતે યુઝ કરી શકીએ તો એક સસ્ટેનેબલ મોડેલ પણ બની શકે અને નેચરને અને જે લોકો જોડાયા છે બધાને બેનિફિટ મળી શકે. એટલે 2017માં અમે ફક્ત 4 ગાયથી આની શરૂઆત કરી અને એમ અમારું શરૂઆત. તો એવું કે છે શ્રીકાંતભાઈ કે તબેલો એટલે તમે આજે કોઈ શહેરમાં કોઈ જે હોય વ્યક્તિ, એ ગામડાની કોઈ વ્યક્તિને એવું કહે ને કે મારે શહેરમાં જઈને તબેલો કરવો છે, તો પેલો ગામડાનો વ્યક્તિ સૌથી પહેલો શબ્દ એ કે ભાઈ તને ખબર ન પડે, તબેલો કરવો હોય ને એટલે ઢોર જેવું થવું પડે, એમ ઢોર થવું પડે તમારે. તો તમને એ 2000 શરૂઆતમાં સીધી આઈટી પ્રોફેશનમાં તો કેવું હોય કે એક ડસ્ટ ના આવે ને એના માટે પણ એના વર્કપ્લેસ ઉપર એ મહેનત થતી હોય. ભાઈ કમ્પ્યુટરમાં એક રજકરણ પણ ના જવું જોઈએ અને આ તદ્દન વિરુદ્ધનું પ્રોફેશન છે. તો એ શરૂઆતમાં કોપઅપ થઈ જતું હતું કે ઘરમાં ખિસ્સામાં કોઈ એવી મૂડી પડી હતી કે ભાઈ ચલો છે પૈસા, બહુ વાંધો નહીં આવે, ભાઈ ગાય અને ભેંસ જેવા ના થઈ શકાતો કઈ નહીં, ફરી પાછા કમ્પ્યુટર લઈને મચી પડશું, કોઈ જગ્યાએ નોકરી કરવા માંડશું? બિલકુલ સાચી વાત છે. અમે એકચ્યુઅલી જયારે લોકોને મળતા હતા ને તો એમાંથી લગભગ 99% લોકોએ ના પાડી હતી કે તમે શહેરના લોકો છો, તમારાથી આ નહીં થાય, તમે ભૂલી જાઓ. પણ અમે નક્કી કર્યું હતું કે ના, અમારે કરવું જ છે, ગમે એટલી મહેનત લાગશે, અમારે કરવું જ છે, એ નક્કી રાખ્યું હતું. અને જેમ તમે કીધું કે આઈટીના એક ક્લોઝડ એન્વાયરમેન્ટમાં હતા અને એમાંથી આ ટોટલી 45 ડિગ્રીના વાતાવરણમાં તડકાની નીચે ગાયો સાથે રહેવાનું, એટલે 100% બધા કહેતા જ હોય કે ઢોર આરે ઢોર જેવું થવું પડે. પણ મજાની વાત એ છે કે આપણી જે ગીર ગાયો છે ને એ ઢોર નથી, ખરેખર એ બહુ માયાળુ પ્રાણી છે અને એની સાથે રહીને અમને પણ અનેક બેનિફિટ્સ થયા છે. ઓબ્વિયસલી ચેલેન્જીસ ઘણા બધા આવ્યા ગાય સિલેક્શનમાંથી ને ઘણા બધા, પણ એ બધા જ ઓવરકમ થયા કેમ કે અમે પૂરેપૂરા પેશનથી આમાં જોડાયા હતા. ખેતી એ હજુ પણ એટલે એક નિમ્ન કક્ષાની વાત છે, એના મનમાં તો હશે પણ ખેતી કરનારને એ એટલા ભાવથી
નથી જોતા. ચલો હું સમાજની વાત ના કરું, પણ આપણા ચીર પરિચિત મિત્રો અને આજુબાજુના લોકો પણ એ ભાવ નથી કેળવાતા. તમે એવું કહો હું ગૂગલમાં આઈટી એન્જિનિયર છું, તમે એવું કહો હું તબેલો મેં કર્યો છે, લોકોનો જોવાનો જે દ્રષ્ટિકોણ છે એ ચેન્જ થઈ જાય છે ને એના કારણે મોટાભાગના લોકો આ કામ નથી કરી શકતા. એવા લોકો માટે કંઈક કહો. ચોક્કસ. એટલે તમે કીધું ને જેમ કન્વરજીભાઈએ કીધું કે પહેલા શરૂઆતના જે શરૂઆત હોય ત્યારે ઘણા બધાની ટીકા હોય કે આવું બધું શું કરવાનું, વ્હાઇટ કોલર જોબ છોડીને આવું ગાંડપણ થોડું કરાય, આમ તેમ. ને આજે એ જ બધા લોકો વાહ વાહ કરે છે. એટલે સમાજનું તો એવું જ છે કે ઉગતા સૂરજને પૂજશે અને એ જ ચાલુ રહેવાનું છે. પણ તમને ખરેખર અંદરથી શું ઈચ્છા છે એ તમે કરો, કેમ કે તો જ તમે એમાં સાચું પરિણામ સુધી પહોંચી શકશો. તમને એમાં મજા આવશે, સંતોષ મળશે. અને બીજી તમને જે તમે વાત કરી તો કદાચ મારા જેટલા બધા આઈટીના મિત્રો છે જૂના, આજની તારીખે પણ બધા સંપર્કમાં છે, એમને ક્યાંક ને ક્યાંક અંદર આ ઈચ્છા તો હોય જ છે કે મારે કંઈક કરવું છે, પણ કદાચ એમના કરે જ નથી. ફેમિલીનું કે સોસાયટીનું પ્રેશર છે, અથવા એમના પાસે પૂરતું કહેવાય કે એક રિસ્ક લેવાની એબિલિટી નથી. પણ એક વખત આ એક ઓળંગી જઈએ ને લાઈન અને પૂરેપૂરામાં અંદર જો આપણે ઇન્વોલ્વ થઈ જાય ને તો 100% ધીરજ બહુ જરૂરી છે. ટાઈમ લાગશે પણ 100% બહુ ઉત્તમ જે તમે વાત કરી કે કિસાન જે ખેતી છે એ ઉત્તમ છે. અને ખાલી હેલ્થના નહીં પણ ઘણા બધા અનેક અનેક બેનિફિટ્સ મળે છે. પણ લોંગ ટર્મ વિઝન છે, એટલે ઘણા બધા ઈચ્છા તો છે પણ કરી નથી શકતા અલગ અલગ પ્રેશરના કારણે. પણ જો એકવાર તમે કરી લેશો, અને શરૂઆતમાં જે તમે વાત કરી હતી કે અમે જયારે આમાં ઘૂસ્યા તમારા પાસે કોઈ પ્લાન બી હતો જ નહીં. અમારે આ કરવું છે અને આ જ કરવું છે નક્કી પડશે એવી દેવા છે. જો પ્લાન બી હોય તો તમારું પ્લાન એ ઓલરેડી વીક છે, એ ક્યારેય સક્સેસફુલ નથી. બહુ સાચી વાત કરી.